રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સકુરા નદીમાં ગત રાત્રે એક કાર ખાબકવાની ઘટના બની હતી, ત્યારે અંદર બેઠેલા બે યુવાનોનો આબાદ બચાવ થવા પામ્યો હતો। ત્યારે આજ રોજ સવારે આ કારને ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી। ધોરાજીમાં ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તાર પાણી અને નદી નાળા છલકાઈ જવા પામ્યા હતા, તો ચેક ડેમ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે સકુરા નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી ને કોઝવેમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યારે કોઝવે પરથી ગત મોડી સાંજે બે જામકંડોળા તાલુકાના યુવાનો પોતાની કાર લઈને પંચનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતી વેળાએ અચાનક સકુરા નદીના પુલ ઉપર ભારે પાણીનો પ્રવાહ હોવાને લઈને આ યુવાનોએ જીવનું જોખમ કરી સકુરા નદીના કોઝવે ઉપરથી કાર કાઢી અને કાર સાથે બંને યુવાનો સકુરા નદીમાં ખાબક્યા હતા। ત્યારે આ બંને યુવાનો હિંમત કરીને બહાર નીકળી ગયા હતા, જોકે રાત પડી જવાથી કારને બહાર કાઢી શકાય તેમ નહોતી। ત્યારે આજ રોજ સવારે નગરપાલિકા સદસ્ય અને સામાજિક આગેવાનો અને તૈયારીઓને ક્રેનની મદદથી કારને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। ત્યારે સ્થાનિક લોકોની તંત્રને અનેક વખત રજૂઆતો હોવા છતાં આ સકુરા નદીના પુલ થોડુંક ઊંચું બનાવવામાં આવે, જેથી આવા બનાવ બને નહીં અને ધાર્મિક સ્થળોએ દર્શન માટે સહેલાઈથી જઈ શકાય। ત્યારે આજે પણ સ્થાનિકોની એ જ માંગ છે કે આ સકુરા નદીનો પુલ થોડો ઊંચો બનાવવામાં આવે, તો તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાની સાથે આ સકુરા નદી ઉપરથી નીકળવું જોખમી બની જાય છે, તો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આ મામલે કામગીરી કરવામાં આવતી નથી અને લોકો જીવના જોખમે અહીંથી નીકળે છે અને આવા બનાવો બન્યા કરે છે। ટપુભાઈ સોજિત્રા, હું આજ રોજ વાડીએથી પાછો આવતો હતો ત્યારે પંચનાથના પુલ પાસે પહોંચ્યો ત્યારે મેં ક્રેન ઉપર ગાડી કાઢતા જોઈ એટલે હું સ્થળ ઉપર ગયો તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી, પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે। ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ ઉપર વારે આવા ઓનર હતો અને અકસ્માતો બને છે। અહીંયા કણે બે ધાર્મિક સ્થળો આવેલા છે, એક મોમેન્ટની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે। વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા કણે પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી ઓનરો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે, પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવી ઓનરો તો કાયમી બચી શકાય એવું છે। પુલને કઈ રીતે કરવામાં આવે તો સારું? પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહ્યું જાય એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહે, કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રીઝન આવો અવારનવાર બન્યા કરે છે। શું તમારી માંગણી છે? મારી માંગણી બીજું કાંઈ નહીં કે આ આવું હોનારોથી બચી શકાય, એક આ પુલ એક બ્રિજ બનાવી દઈએ તો લોકો માટે આશીર્વાદ રૂપ બનાવશે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।